નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર હોળી નજીક આવતા ગરીબોને મળશે 6 નવી યોજનાનો લાભ। ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય, પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાની સહાય, ખેડૂતોને મળશે 15,000 રૂપિયાની સહાય, રાશન કાર્ડ ધારકોને થશે હવે ફાયદો, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। સરકારે લાગુ કર્યો છે નવો નિયમ, વાહન ચાલકો થઈ જાજો સાવધાન। ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર, આધાર કાર્ડ બનાવવું થશે હવે અઘરું, ખેડૂતોને મળશે હવે ઘર બેઠા બેઠા 42,000 રૂપિયાની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગોચરણને લઈને સૌથી મોટા સમાચાર, ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો। ગોચરણની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે। ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા સરકારે રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન। ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે, જેના કારણે મિત્રો હાલ હાઈકોર્ટે ગોચરણ જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી। તમે પહેલા ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, એ હવે નહીં ચાલે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂત મિત્રો થયા હેરાન પરેશાન। ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દરથી વ્યાજ લોન આપવામાં આવે છે। રેગ્યુલર ધિરાણ ભરનારા ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય જમા થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની ગઈ છે। મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હોય છે। આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે। એટલે કે મિત્રો, હાલત છેલ્લા 2 વર્ષથી જે ખેડૂત મિત્રોએ છે મિત્રો જે કેસીસી યોજના અંતર્ગત લોન લીધી છે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જે મિત્રો સરકાર તરફથી લોન યોજનાની જાહેરાત કરવામાં આવી છે, એ અંતર્ગત ખેડૂત મિત્રોએ લોન લીધી છે, પરંતુ મિત્રો એમાં 0% વ્યાજ દરથી લોન આપવામાં આવે છે। અને મિત્રો જે ખેડૂત મિત્રો રેગ્યુલર ધિરાણ ભરે છે તો મિત્રો એવા ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ જમા થતી હોય, જેમાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા તો વ્યાજ સહાય જમા થાય, પરંતુ રાજ્ય સરકાર દ્વારા જે મળતી સહાય છે મિત્રો ખેડૂતોને 2 થી 3 વર્ષથી આ સહાય ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત છે અત્યારે મિત્રો કફોડી બની ગઈ છે। એવા સમાચાર પણ અત્યારે મળી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના માથે 82,753 કરોડ રૂપિયાની બેંક લોન બાકી છે। છેલ્લા 10 વર્ષમાં લોનમાં 48,653 કરોડ રૂપિયાનો વધારો થયો। બાકી દેવામાં તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને યુપી ટોપ 3માં છે। ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન હોય તો એ છે લોન કે પછી બાકી દેવાનો। અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી રાજ્ય કે પછી ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠતી હોય છે। આ માટે આંદોલન પણ થતા હોય છે। સામાન્ય રીતે ખેડૂતો બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લેતા હોય છે, પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકોમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી અને આખરે તે ખેડૂતો છે મિત્રો મુશ્કેલીમાં મુકાતા હોય છે। એટલે કે મિત્રો દર વર્ષે ખેડૂતોના દેવા માફીનો સવાલ છે, દેવા માફીની માંગણી છે એ સૌથી પહેલાં જોવા મળતી હોય છે। મિત્રો, તમારું શું કહેવું છે? ગુજરાતના ખેડૂતોની પણ બેંક લોન છે, ખેડૂતોના દેવા છે, માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ કે મિત્રો લાખો લોકોને થશે હવે ફાયદો। સૌથી મોટો નિર્ણય ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો છે। જન્મ મરણના દાખલામાં હવે કોઈ ફેરફાર હશે તો એ સરળ બની હશે। રાજ્ય સરકારે જાહેર કરેલા નવા પરિપત્ર અંતર્ગત જન્મ મરણના દાખલા કઢાવતી વખતે કોઈ પણ ક્લાર્ક દ્વારા કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ છે અથવા તો કોમ્પ્યુટરમાં નોંધણી કરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ હશે તો આવી ભૂલ યોગ્ય દસ્તાવેજોના આધારે ખરાઈ કરી સુધારી આપવામાં આવશે। આ ઉપરાંત જો જન્મ મરણ દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી હશે તો પુરાવા રજૂ કરવા પડશે અને ત્યારબાદ ખરાઈ કર્યા બાદ
ફેરફાર છે મિત્રો તમે કરી શકો છો. તો મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ હાલ મિત્રો જન્મ અને મરણના દાખલામાં હવે નવા નિયમો, નવા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ખેડૂતોને મળશે હવે ઘર બેઠા 42,000 રૂપિયાની સહાય. ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભાર્થી છે અને તેને વાર્ષિક 6,000 રૂપિયા નહીં પરંતુ હવે 42,000 રૂપિયા મળશે. આ યોજનાનો લાભ એવા ખેડૂતોને જ મળશે કે જે પહેલેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ સાથે સરકાર માનધન કિસાન યોજનાની સુવિધા પણ આપે છે. આ ખેડૂતોને પીએમ કિસાન નિધિ યોજના તરફથી વાર્ષિક 6,000 રૂપિયા અને માનધન યોજના તરફથી 36,000 રૂપિયા મળશે, જેથી વર્ષ અંતર્ગત આખા વર્ષ અંતર્ગત 42,000 રૂપિયાની રકમ છે ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. અને મિત્રો ખેડૂતોએ દર મહિને છે 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નામની યોજના અંતર્ગત ખેડૂતોને સરકાર તરફથી દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. પીએમ કિસાન નિધિના ફોર્મ પણ માનધન યોજનાનો વિકલ્પ મળે છે. ખેડૂતો જ્યારે 60 વર્ષના થાય તે તરત જ પીએમ કિસાન નિધિ યોજના હેઠળ દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન છે એમને મળતું શરૂ થઈ જશે. તેનો મતલબ એ છે કે હાલ મિત્રો 36,000 રૂપિયા પ્રતિ માસે મળશે. અને મિત્રો હાલ આખા વર્ષ અંતર્ગત ખેડૂતોને જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજના અંતર્ગત 36,000 પ્લસ 6,000 એટલે કે મિત્રો 42,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં છે હવે સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર કે સરકારે લાગુ કર્યો છે નવો નિયમ. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. નવા નિયમો મુજબ કડક નિયમો બન્યા છે. બે લગામ બનેલા ભારે વાહનોની રફતાર પર લોક લગાવવા અને અકસ્માતને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. નવા નિયમો અનુસાર આજથી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવરજવર માટેનો નિયમ છે એ બદલાઈ જશે. રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી જ ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને શું છે કેસીસી યોજના અને આ વર્ષે કેટલા ખેડૂતોને મળશે હવે લોનનો લાભ. ખેડૂતોને ખેતી માટે હંમેશા પૈસાની જરૂર પડે છે. પાકનું વાવેતર, ખાતર, પાણી આપવા અને તેની કાળજી લેવા માટે ખેડૂતોએ બમણા વ્યાજેથી પૈસાની વ્યવસ્થા કરવી પડે છે. ઘણી વખત ખેડૂતો શાહુકારો અને બેંકો પાસેથી ઊંચા વ્યાજ દરે લોન લે છે. આવી સ્થિતિમાં ખેડૂતો પાકના અભાવે અથવા તો ખરાબ ઉપજના કારણે દેવાદાર બની અને ફસાઈ જાય છે. સરકારે ખેડૂતોના લાભ માટે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી યોજના શરૂ કરી છે. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતો તેમની જમીન ગીરવે મૂકીને ખૂબ જ ઓછા વ્યાજ દરે ખેતી માટે લોન લઈ શકશે. સરકાર દ્વારા ખેડૂતો માટે લાવવામાં આવેલી આ યોજનાને કિસાન ક્રેડિટ કાર્ડ અથવા તો ગ્રીન કાર્ડ કહેવામાં આવે છે. આ યોજના 1998માં ભારત સરકાર દ્વારા ભારતીય રિઝર્વ બેંક અને નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતો તેમની નજીકની બેંકમાં જઈ અને તેની જમીનના દસ્તાવેજો સબમિટ કરીને લોન લેવાની સામાન્ય કાગળની ઔપચારિકતા પૂર્ણ કરી અને લોન લઈ શકશે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને માત્ર 4% વ્યાજ દરે પહેલાં 3 લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી. પરંતુ મિત્રો જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ થયું 2025 અંતર્ગત ત્યારે મિત્રો આ લોનની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાની સહાય. જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના છે તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય. કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને અરજી સબમિટ કરવાની રહેશે. જ્યારે થોડા સમય બાદ તમે કરેલી અરજી એપ્રુવલ થઈ જશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 10,000 રૂપિયાની રકમ છે જમા થઈ જશે. તો મિત્રો આ પણ અત્યારે મહત્વપૂર્ણ સમાચાર છે કુબેરબાઈનું મામેરું સહાય યોજનાને લઈને. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રિક્ષા ખરીદવા માટે મળશે 48,000 રૂપિયા સુધીની સહાય. સમાચાર રિક્ષા ખરીદવા માટે મિત્રો હવે તમને 48,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. જે મિત્રો રિક્ષા ખરીદવા માગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. રિક્ષા મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા હશે. જે લોકોએ ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મોટી જાહેરાત કહી શકાય. ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણના બચાવના કારણે ખાસ મિત્રો ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે.
આ માટે મિત્રો નવી યોજના નવી જાહેરાત કરવામાં આવી છે, જેની અંદર જે મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય અને 48,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. આ યોજનાની અંદર કોણ કોણ લાભ મેળવી શકે છે વાત કરીએ તો હાલ મિત્રો રિક્ષા ચાલક મહિલા, આજે સાહસિક વર્ગોને, મહિલાઓને, યુવા વર્ગ હોય, સ્ટાર્ટઅપ કરવા માગતા હોય તેવા યુવાન વર્ગને, અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે લોકો છે, જે લોકો આર્થિક રીતે પછાત છે, એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે. મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયાની સહાય પણ ગુજરાત સરકાર દ્વારા હવે તમને મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે ગરીબો માટે હાલ મિત્રો જાહેરાત કરવામાં આવી છે. તેમના વિશે વાત કરીએ તો ઉજ્જવલા યોજના લઈને મહત્વના સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 1 મે 2016ના રોજ ઉત્તર પ્રદેશના બલિયામાં શરૂ કરી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ અને વંચિત પરિવારોને એલપીજી જેવું સ્વચ્છ રસોઈ બળતણ પૂરું પાડવાનો છે. આ યોજના તે લોકો માટે શરૂ કરવામાં આવી છે કે જેઓ પરંપરાગત ઇંધણ જેમ કે લાકડા, કોલસા, ગોબરની કેક વગેરેની બળતણ તરીકે ઉપયોગ કરતા હોય. ત્યાર પછીની મિત્રો યોજના છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના. ખેડૂત, કારીગરો અને શ્રમિકોને ધ્યાનમાં રાખીને આ યોજના શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના મિત્રો 17 સપ્ટેમ્બર 2023ના રોજ શરૂ થઈ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના કારીગરોને ક્ષમતામાં વધારો થાય અને કુંભાર સમાજના સુથાર હોય, સુથાર સાથે મિત્રો શિલ્પ કલાકારો હોય, કારીગરો છે, આ યોજનામાં લાભ લઈ શકે. આ યોજનામાં પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આના ઉપર વ્યાજદર પણ ખાસ મિત્રો 5% કે તેથી વધુ રહેશે નહીં. ત્યાર પછીની મિત્રો ગરીબો માટે યોજનાનું નામ છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના. પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના 2023, જેમાં મિત્રો તમને 1,20,000 રૂપિયાની સહાય છે આપવામાં આવશે. જેમાં તમને પહેલો હપ્તો 60,000 રૂપિયા, બીજો હપ્તો 40,000 રૂપિયા અને ત્રીજો હપ્તો રહેશે એ મિત્રો 20,000 રૂપિયા આપવામાં આવશે. જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. 1 થી 2 મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ જશે. તમે જે એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં હપ્તા મળવાનું શરૂ થઈ જશે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના અંતર્ગત તમને કુલ 1,32,000 રૂપિયાની સહાય મળશે. જેમાં પહેલો હપ્તો 60,000, બીજો હપ્તો 40,000 અને ત્રીજો હપ્તો મિત્રો ખાસ કરીને 20,000 સાથે સાથે ચોથો હપ્તો જે બાથરૂમ બનાવવા માટે 12,000 રૂપિયા આપવામાં આવશે. જ્યારે આ યોજના નંબર 1માં ST, SC, OBC કોઈપણ પ્રકારના ફોર્મ ભરી શકે છે. જ્યારે યોજના નંબર 2 છે એ માત્ર ST અને SC જ ફોર્મ ભરી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તમામ ખેડૂતોને મળશે હવે 15,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023, જેમાં કડિયા હોય, કુંભાર હોય, લુહાર હોય, સુથાર વગેરેના કારીગરોને છે મિત્રો સરકાર દ્વારા 15,000 રૂપિયાની સહાય મળશે. સસ્તા વ્યાજ દરે લોન મળશે. કેન્દ્ર સરકાર ખેડૂત, કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે. PM વિશ્વકર્મા યોજનાની શરૂઆત પણ મિત્રો 17 સપ્ટેમ્બરથી જ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભાર્થીઓને રાહત વ્યાજ દરે કોલેટર ફી, બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત વાઉચર અથવા તો ખાસ મિત્રો UPI દ્વારા ટૂલ કિટ પ્રોત્સાહન તરીકે દરેકને 15,000 રૂપિયા મળશે. આ યોજના બિઝનેસ શરૂ કરવા માટે અને તેને વધારવા પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયાની લોન મળશે. બીજા તબક્કા દરમિયાન આ યોજનામાં કારીગરોને 2 લાખ રૂપિયા સુધીની રાહત દરે લોન પૂરી પડાશે. આ પર વ્યાજ દર પર મહત્તમ 5% રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવી યોજનાની જાહેરાત. પ્રધાનમંત્રી મુદ્રા યોજના લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે. ભારત સરકાર દેશના નાગરિકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે અને આમાંની એક મહત્વની યોજના છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. આ યોજના 2015માં શરૂ કરવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ યુવાનો અને નાના વેપારીઓને આત્મનિર્ભર બનાવવાનો છે. હાલમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમણે આ યોજના હેઠળ લોનની રકમ વધારીને 20 લાખ રૂપિયા કરી છે. મુદ્રા યોજના હેઠળ લોનની 3 શ્રેણીમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 3 પ્રકારની લોન ઉપલબ્ધ રહેશે. શિશુ લોનમાં 50,000 રૂપિયા સુધીની લોન મળશે. કિશોર લોનમાં આમાં મિત્રો 5 લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ છે. તરુણ લોનમાં સૌથી મોટી લોન રહેશે, જેમાં પહેલાં 10 લાખ રૂપિયા સુધીની રકમ આપવામાં આવશે, જે હવે વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવશે. આ લોન એવા લોકો માટે જ છે જેમણે અગાઉ તરુણ લોન લીધી હતી અને સમયસર ચૂકવણી કરી છે. તેવા જ લોકો છે મિત્રો આ યોજના અંતર્ગત હવે ખાસ મિત્રો પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત જે 20 લાખ રૂપિયા સુધીની લોન છે એ મર્યાદા છે એ લોન અંતર્ગત સહાય છે મેળવી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે નવું આધાર કાર્ડ બનાવવું થોડુંક અઘરું બન્યું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. નવું આધાર કાર્ડ બનાવવું હવે અઘરું પડશે. લોઢાના ચણા ચાવવા બરાબર આ ખાસ કે મિત્રો હવે રહેશે.
ખાસ કરીને મિત્રો હવે તમને જણાવી દઈએ કે આધાર કાર્ડ બનાવવા માટે મોદી સરકારે નવી સિસ્ટમ લાગુ કરી છે. આ અંતર્ગત હવે નવા આધાર કાર્ડ માટે અરજી કરવાનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું હશે એટલે કે મિત્રો હવે આધાર કાર્ડ બનાવવું પાસપોર્ટ જેવું અઘરું બનશે. આ સિવાય મિત્રો SDM સ્તરમાં અધિકારીની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ આપવામાં આવશે. આ પ્રક્રિયા ફક્ત 18 વર્ષ પૂર્ણ થનારા યુવાનો માટે જ લાગુ રહેશે. આ નવી સિસ્ટમનો નવો આધાર જારી કરવા માટે 180 દિવસ સુધીનો સમયગાળો છે એ પણ મિત્રો હાલ જાહેર કરી દેવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગોડાઉન બનાવવા માટે હવે ખેડૂતોને મળશે 75,000 રૂપિયા નહીં પરંતુ 1 લાખ રૂપિયા સુધીની સહાય. મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના લઈને મહત્વના સમાચાર. ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા માટે તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકી છે. કૃષિમંત્રી રાઘુજી પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતે પોતાના ખેતરમાં ઓછામાં ઓછા 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે. જેના માટે ખાસ મિત્રો રાજ્ય સરકારે જણાવ્યા અનુસાર નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયા સહાય આપવામાં આવશે. ખેડૂતોને વધુમાં વધુ સહાય મળે તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે. સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને સહાય યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હશે એ હવે મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ મિત્રો હવે ટોલ નાકા નાબૂદ થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરી છે. સરકાર જલ્દી દેશના તમામ હાઈવેથી ટોલ નાકા હટાવશે અને હવે તમારે કલાકો સુધી લાઇનોમાં ઊભા રહેવાની કોઈ જરૂર નથી. ટોલ ટેક્સ ભરવાની કોઈ જરૂર નથી કેમ કે હવેથી ટોલ નાકા હટાવી દેવામાં આવશે. કેન્દ્રીય પરિવહન મંત્રીએ પોતે સાંસદમાં આ અંગે જાહેરાત કરી. તેમને હાલ મિત્રો કહ્યું કે 1 વર્ષની અંદર દેશમાં નવી ટેકનોલોજીથી ટોલ વસૂલાત થશે. આ સાથે ફાસ્ટેગ સિસ્ટમથી પણ હવે તમને રાહત મળે એવા ખાસ મિત્રો સમાચાર પણ અત્યારે મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાતર ખરીદવા માટે મળશે હવે 70% સબસિડી. ખેડૂતો માટે સારા સમાચાર. તમને પહેલાંની જેમ હવે સબસિડી પર ખાતર મળતું રહેશે. હાલમાં કેન્દ્ર સરકાર પાસે ખાતર પરની સબસિડી ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી. કેમિકલ્સ અને ફર્ટિલાઇઝેશન રાજ્યમંત્રી ભગવત ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે તેમની સરકાર દેશમાં P&K ખાતરોની સબસિડી ઘટાડવાની કોઈ યોજના નથી. દેશમાં ખાતરની માંગ પહોંચી વળવા કેન્દ્ર સરકારે વિદેશમાંથી ખાતરની આયાત કરે છે. યુરિયા પર સરકાર 70% સબસિડી આપે છે. આ જ કારણે ખેડૂતોને યુરિયાની એક બોરી 266 રૂપિયા મળે છે. જો સરકાર સબસિડી હટાવે તો ખેડૂતોને યુરિયાની એક થેલી 2450 રૂપિયે મળતી રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ચાફ કટર સહાય યોજના લઈને મહત્વના સમાચાર. ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોની આવક વધારવા અને પશુ આહારની ગુણવત્તા સુધારવા માટે ચાફ કટર યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાફ કટર મશીન ખરીદવા માટે સબસિડી આપવામાં આવશે. જેનાથી તેઓ મિત્રો ખેડૂતો પાકની કાપણી કરવા મદદરૂપ નીવડે છે. ચાફ કટર એક એવું મશીન છે જેના ઉપયોગ ઘાસ, કઠોળ, છોડ, મકાઈના ડોડા વગેરેના નાના ટુકડાઓમાં કાપવામાં થાય છે. આ ટુકડાઓને પશુઓને ખવડાવવાથી તેમને સરળતાથી પચશે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થશે. ચાફ કટર યોજના દ્વારા ખેડૂતોને આ મશીન ખરીદવા માટે આર્થિક સહાય છે પણ મિત્રો મળતી રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તમામ વૃદ્ધોને મફત સારવાર. આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી પણ વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે. મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે આ વચન. આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે. અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ BPL કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો પરંતુ ખાસ મોદી સરકાર જાહેરાત કરી છે જે દરમિયાન આયુષ્માન યોજના લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે. આ દાવામાં કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. હાલમાં આયુષ્માન યોજનામાં તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મળે છે પરંતુ ગુજરાત રાજ્યમાં આ સારવાર છે મિત્રો 10 લાખ રૂપિયા સુધીની મળે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્માન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર. આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ હોસ્પિટલની અંદર મફત સારવારની અંદર તમને આનાકાની કરે તો મિત્રો તમે ફરિયાદ નોંધાવી શકો છો. હોસ્પિટલ મફત સારવાર આપવાની ના પાડી રહી છે તો પછી તમે હાલ મિત્રો જે ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે ત્યાં અથવા તો જે ઓફલાઈન એટલે કે મિત્રો ઓનલાઈન તમે એ ફરિયાદ નોંધાવી શકો છો. જે મિત્રો ટોલ ફ્રી નંબર છે 14555 જે આયુષ્માન ભારત યોજનાનો રાષ્ટ્રીય સ્તરનો ટોલ ફ્રી નંબર છે જેના પર દેશનો કોઈ પણ
ખૂણામાં રહેતો નાગરિક છે ફરિયાદ નોંધાવી શકે છે. એટલે કે મિત્રો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે અને હોસ્પિટલની અંદર આયુષ્યમાન કાર્ડ ચાલે છે અને હોસ્પિટલનો સ્ટાફ જો તમારું આયુષ્યમાન કાર્ડને અંતર્ગત સારવાર આપવાની ના પાડે તો તમે તેમના વિરુદ્ધ ફરિયાદ છે એ નોંધાવી શકો છો. તો આયુષ્યમાન કાર્ડ ધારકો માટે અત્યારે મળી રહ્યા છે સૌથી મોટા સમાચાર કે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ હોસ્પિટલની અંદર મફત સારવાર આપવાની જો હોસ્પિટલનો કોઈ પણ સ્ટાફ ના પાડે તો તમે જે 14,555 રાષ્ટ્રીય સ્તરનો જે ટોલ ફ્રી નંબર આપ્યો છે ત્યાં તમે તમારી ફરિયાદ છે નોંધાવી શકો છો.